આણંદથી ખંભાત પાલિકામાં દુકાનો લાગતા વળગતા કે સગા વહાલાને ફાળવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ત્રંબાવટી નામના કોમ્પ્લેક્સની આડમાં સરકારી જમીન ખાનગી માલિકીને ગેરકાયદેસર ફાળવી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। પાલિકાએ વર્ષ 2020માં ત્રંબાવટી કોમ્પ્લેક્સ બનાવ્યું હતું અને જેમાં 26 દુકાનો બનાવી પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે હરાજી કરી હતી, જેમાં 17 નંબરની દુકાન યોગેશભાઈએ પાલિકામાં જ કામ કરતા પુત્રવધુ પરીશાબેનને ફાળવી હતી અને જેના પગલે પ્રાદેશિક કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ પ્રાદેશિક કમિશનરની કચેરી વડોદરાએ કોમ્પ્લેક્સની 26 દુકાનોનો ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો। ત્યારે આ મામલે જાગૃત નાગરિક અરુણભાઈ કાભીભાઈએ ગોહિલે અરજી કરી હતી, જેના પગલે પ્રાદેશિક કમિશનર વડોદરાની કોર્ટે કેસ ચલાવ્યો હતો અને અરજી ગ્રાહ્ય રાખી ત્રંબાવટી કોમ્પ્લેક્સનો 578 નંબરનો ઠરાવ રદ કરવા આદેશ કર્યો હતો। ખોટા ઠરાવો કરનાર સંબંધિત હોદ્દેદારો અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો। પાલિકાના પૂર્વ સત્તાધીશોનું 26 દુકાનોનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે। આ સાથે કાંસની જમીન ગેરકાયદેસર મતીન વહોરાને ફાળવવામાં આવી હતી, જેના પર બાંધકામ કરાયું હતું। આ મામલે પણ ભાજપના જ તત્કાલીન પ્રમુખ કામિનીબેન ગાંધી અગાઉના ભાજપના જ પ્રમુખ અને સત્તાધીશો ખુલ્લી કાંસની જગ્યા ગેરકાયદેસર રીતે ફાળવી દેવાનો ઠરાવ રદ કર્યો હતો, જેને લઈને વધુ એક વિવાદ વકર્યો છે। જેમાં પોતાના સગાઓ પોતાના મિત્રોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા, દુકાનો ફાળવવામાં આવી અને આ દુકાનો ફાળવવા પાછળનો મુખ્ય આશય કોઈને આર્થિક લાભ પહોંચાડવાનો અને પોતાને આર્થિક લાભ મળે એ એક મુખ્ય આશય હતો। અને આમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમે નથી કહેતા। ખંભાત નગરપાલિકાના એમના જ સત્તાધીશો 2022-30/4/22ના રોજ ચેરની આઇટમમાંથી ઠરાવ લાવીને આ 26 દુકાનો માટે 26 દુકાનો ગેરકાયદેસર રીતે એમાં પ્રક્રિયા ખોટી થઈ છે, એમાં ભ્રષ્ટાચાર થયો છે। આ ઠરાવોની અંદર પ્રમુખનું કોઈ ફંક્શન આવતું નથી કે પ્રમુખની કોઈ જગ્યાએ સહી એમાં હોતી નથી કે પ્રમુખ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવતો નથી। આ નિર્ણય જે તે કમિટીના સભ્યો તમામ જે 11 કમિટીના સભ્યો હોય છે એ પૈકી 2/3 મેજોરિટીથી ટૂંકમાં બધા ઠરાવો કરવામાં આવેલા છે, જેને લઈને ટૂંકમાં વ્યક્તિગત જે નામ મારું ખરાબ કરવાની કોશિશ થઈ રહી અને જે કંઈ ખરાબ કરી રહ્યા છે જે કંઈ લોકો ખંભાતના, એ બિલકુલ ખોટી વાત છે। થોડાક સમય પહેલા અમે એને તોડવાની કાર્યવાહી કરી હતી, પણ અમુક કારણસર પ્રાંત અધિકારી સાહેબ છે એમને મોકૂફ રખાવડાવ્યું હતું, એના લીધે અત્યારે એ રહ્યું છે। અમે એસપીના બંદોબસ્ત સાથેની બધી કાર્યવાહી કરી હતી, પછી અમુક કારણસર એ ન થઈ શક્યું।